નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થિત તરંગોની વાત છે એ કરી હતી. સ્થિત તરંગોમાં ખાસ કરીને આપણે જોયું હતું તરંગ છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે. બે તરંગ હોવા જરૂરી છે, એનો કંપ વિસ્તાર સમાન હોવો જોઈએ, આવૃત્તિ સમાન હોવી જોઈએ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ છે એ કરવા જોઈએ. ત્યારબાદ સ્થિત તરંગનું જે સમીકરણ લખ્યું એના ઉપરથી આપણે પ્રસ્પંદ બિંદુ અને નિષ્પંદ બિંદુ છે એ સમજ્યા હતા. બે પ્રસ્પંદ બિંદુ અને બે નિષ્પંદ બિંદુ વચ્ચેનું જે અંતર છે, બરાબર, એટલે કે બે નિષ્પંદ બિંદુ વચ્ચેનું અંતર એ λ/2 છે એ આપણે જોયું હતું, એ કોન્સ્ટન્ટ રહે. બાકી સમીકરણ છે એ બદલાય તો પ્રસ્પંદ બિંદુ અને નિષ્પંદ બિંદુના સ્થાન છે એ અલગ અલગ તમને મળે, પણ બે પ્રસ્પંદ અને બે નિષ્પંદ એમ બે જે બિંદુઓ છે એના વચ્ચેનું અંતર λ/2 મળે. તેમજ એક નિષ્પંદ બિંદુ અને એક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર છે એ λ/4 મળે દરેક કિસ્સામાં, એ આપણે જોયું. આજના લેક્ચરમાં જે આપણે વાત કરવાની છે એ છે બે છેડેથી જડિત દોરીમાં મળતા પ્રસામાન્ય રીતિ દોલન. એને તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું હશે નોર્મલ મોડ, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આઈ થિંક મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ રબર અથવા દોરીને તમે બે છેડેથી પકડી રાખો અને વચ્ચેથી છે એ સ્થાનાંતર તમે પ્રોવાઈડ કરો તો જે પ્રકારના દોલનો થાય છે એ આ છે નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન અથવા તો પ્રસામાન્ય રીતિ કંપનો. જોઈએ આપણે એક પછી એક. આ નોર્મલ મોડનો જે પ્રથમ મોડ છે, પ્રથમ મોડ એને કહેવાય છે મૂળભૂત મોડ. શું કહેવાય છે? મૂળભૂત મોડ અથવા તો પ્રથમ હાર્મોનિક. પહેલો મોડ છે એ કયો છે? મૂળભૂત મોડ અથવા તો એને શું કહેવાય છે? પ્રથમ હાર્મોનિક. આ શબ્દ વધારે પ્રચલિત છે, હાર્મોનિક. કઈ રીતે થાય? જો ધારો કે હું બે છેડે એક દોરીને ફિક્સ કરી દઉં, બે છેડે એક દોરીને ફિક્સ કરી દઉં તો તમને ખબર છે જ્યાં દોરી બાંધેલી છે ત્યાં આગળ મને હંમેશા શું મળવાનું છે? નિષ્પન્ન બિંદુ મળશે. ત્યાં હંમેશા શું મળશે? નિષ્પન્ન બિંદુ. હવે ધારો કે આ દોરીને હું ડિસ્ટર્બ કરું, એમાં કંપનો ઉત્પન્ન કરું. ધારો કે અહીંયા થોડુંક સ્થાનાંતર છે એ પ્રોવાઈડ કરું, થોડોક વિક્ષોભ છે એ પ્રોવાઈડ કરું, તો હવે આ દોરીના કંપનો કઈ રીતે થશે? જુઓ તો આ દોરીના કંપનો આ રીતે થશે. સમજાય છે? દોરીના કંપનો છે એ હવે આ રીતે થશે. જુઓ તો આ છે મૂળભૂત મોડ. શું છે? મૂળભૂત મોડ. આ દોરી છે એ આમથી આમ વાઇબ્રેટ થશે. જોશો તમે તો આ જે વચ્ચેનું બિંદુ છે એ મહત્તમ સ્થાનાંતર થયું છે. વચ્ચેના બિંદુનું સ્થાનાંતર કેવું થયું છે? મહત્તમ. છેડાના સ્થાનાંતર કેવા છે? 0. અને બધાયના સ્થાનાંતર સરખાય નથી. ધારો કે આની વાત કરીએ તો જો પહેલા કરતાં ઓછું છે, આની વાત કરીએ તો એની પહેલાના કરતાં ઓછું છે. તો ધીમે ધીમે સ્થાનાંતરો છે એ ઘટતા જાય છે. એનો મતલબ આ સ્થિત તરંગનો પ્રકાર છે. કોનો પ્રકાર છે? સ્થિત તરંગનો પ્રકાર છે. ધારી લો કે આ દોરીની લંબાઈ છે L, બરાબર. શું છે? આ દોરીની લંબાઈ. હવે આપણે આના માટે આવૃત્તિની ગણતરી કરવી છે કે આવૃત્તિ છે એ કેટલી મળે. જો આ રીતે કંપનો થતા હોય અથવા તો જો પ્રથમ હાર્મોનિક હોય તો આવૃત્તિ છે એ કેટલી મળે. તો આવૃત્તિ માટે તમને ઇક્વેશન ખબર જ છે. V = f લેમ્બડા લખતા હતા તો f = v/λ લખાય. V f લેમ્બડા તો f v/λ આવું લખાય. V તમે જાણો છો જે દોરીમાં તરંગ ઉત્પન્ન થાય છે એની ઝડપ છે. કોની ઝડપ છે? આ તરંગ, દોરીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ. એનું સૂત્ર સાબિત કરાવેલું છે. √T/μ થાય. આ જે આવૃત્તિ મળી V/λ એમાં V છે એ √T/μ થાય, બરાબર. એ આપણે આગળના લેક્ચરમાં બધે જોઈ ગયેલા છે. હવે જુઓ આમાં બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર, બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/2 થાય. બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર શું થાય? λ/2. એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું, બરાબર. તો આ કિસ્સામાં જુઓ તો જે બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર છે એ જ આપણું શું છે? દોરીની લંબાઈ.
તો ધારો કે મારે આવૃત્તિનું સૂત્ર દોરીની લંબાઈના સ્વરૂપમાં લખવું હોય તો કેટલું લખાય એ હવે આપણે જોઈએ. તો આના ઉપરથી આવું લખાય. હવે L ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય શું લખાય? L ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2. તો તેથી લેમડાની કિંમત શું આવે? 2L. લેમડાની કિંમત છે શું મળે? 2L મળે. હવે એ લેમડાની કિંમત હું આવૃત્તિના સૂત્રમાં મૂકી દઉં તો એ આવૃત્તિનું સૂત્ર છે એ મને કેવું મળશે? F ઇઝ ઇક્વલ ટુ 1/2L અંડર રૂટ T/. તો જે આ પ્રકારની દોરીમાં જે આવા પ્રકારની પ્રસામાન્ય રીતિ કંપનો છે એની આવૃત્તિ કેટલી મળી? F ઇઝ ઇક્વલ ટુ 1/2L અંડર રૂટ T/. બરાબર. આ જે આવૃત્તિ છે એ આવૃત્તિને કહેવાય છે, આ મૂળભૂત મોડ હોવાથી આ આવૃત્તિને કહેવાય મૂળભૂત આવૃત્તિ. આ આવૃત્તિને શું કહેવાય? મૂળભૂત આવૃત્તિ. બહુ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો. મૂળભૂત આવૃત્તિનું સૂત્ર મળી ગયું 1/2L અંડર રૂટ T/μ. આ મ્યુ તો ખબર ને માધ્યમ ઉપર આધાર રાખે, રેખીય દળ ઘનતા છે. મ્યુ શું છે? રેખીય દળ ઘનતા. મ્યુ ઇક્વલ ટુ M/L એસ એકમ લંબાઈ દીઠ દળ. હવે આ જે મૂળભૂત આવૃત્તિ આ કિસ્સામાં આપણને મળી એટલે કે પ્રથમ હાર્મોનિકના કિસ્સામાં એને કહેવાય છે F1. આને આપણે કહી દઈએ F1. ખબર પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે. પ્રસામાન્ય રીતિ કંપનો એનો પહેલો પ્રકાર મૂળભૂત મોડ અથવા તો શું કહેવાય ને પ્રથમ હાર્મોનિક. કેવી રીતે? તો કે મને માત્ર 2 નોડ મળે એવું સેટ કર્યું, માત્ર 2 નિષ્પન્ન બિંદુ મળે એવું સેટ કર્યું. અને આ તમે વચ્ચે જોઈ શકો છો એક પ્રસ્પન્ન બિંદુ છે અને 2 છે એ કેવા છે? નિષ્પન્ન. બરાબર. તો પ્રથમ હાર્મોનિક હોય તો તમને કુલ 2 નિષ્પન્ન બિંદુ મળે. પ્રથમ હાર્મોનિકમાં 2 નિષ્પન્ન બિંદુ અને 1 પ્રસ્પન્ન બિંદુ. આ પહેલો પ્રકાર. બરાબર. આવી રીતે તરંગ છે આપણે ઉત્પન્ન કર્યા. ખબર પડી ગઈ કઈ રીતે આવૃત્તિની ગણતરી કરવાની. અત્યારે લંબાઈ શું બની ગઈ છે? λ/2 બોલે તો 2 નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર. બરાબર. બીજો મોડ જોઈએ આપણે. એને કહે છે દ્વિતીય હાર્મોનિક. કીધું ને મેં, હાર્મોનિક શબ્દ વધારે પોપ્યુલર છે. દ્વિતીય હાર્મોનિક અથવા તો પ્રથમ ઓવરટોન. દ્વિતીય હાર્મોનિક અથવા તો પ્રથમ ઓવરટોન કઈ રીતે થાય છે જોજો. પેલી L લંબાઈની દોરી જ બાંધેલી છે. અહીંયા આપણને આ રીતે વાંચ્યું. હવે આનો મતલબ શું થયો? જો આ જે બિંદુ છે એટલે કે દોરીનું મધ્ય બિંદુ, આ જે દોરીના છેડા, અહીંયા કેવી રીતે આપણે પ્રસામાન્ય રીતે દોલનો કરાવ્યા કે જેથી કરીને મને મધ્યમાં અહીંયા નિષ્પન્ન બિંદુ મળે. અત્યાર સુધી 2 છેડે તો મળતા જ હતા, 2 છેડે આપણને મળતા હતા. બરાબર. હવે ટોટલ કેટલા નિષ્પન્ન બિંદુ થયા? 3 થયા. અને અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો 2 પ્રસ્પન્ન બિંદુ પણ આપણને મળે. હવે આપણે બધી વેરાયટી જોવા જઈ રહ્યા છીએ. પેલો મૂળભૂત મોડ હતો, આ છે દ્વિતીય હાર્મોનિક. બરાબર. 2 લોબ્સ મળશે આવા આપણને. બરાબર. 2 આવા વસ્તુ છે આપણને મળશે. બરાબર. સરખી જ છે. બરાબર. થોડુંક ધ્યાન રાખજો, સરખી જ છે. બસ ચાલો. ક્લિયર?
ચાલો હવે આના માટે આવૃત્તિ ગણવી છે. તો આમાં શું કહેવાશે? દ્વિતીય હાર્મોનિકની આવૃત્તિ અથવા તો પ્રથમ ઓવરટોનની આવૃત્તિ. દ્વિતીય હાર્મોનિકની આવૃત્તિ એને કહેશું F2. F2 પણ થશે v તરંગની ઝડપ ના છેદમાં લેમડા. આ તો ફિક્સ જ છે સૂત્ર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો આ જે દોરીની લંબાઈ છે એ કેટલી થશે એ જોઈ લો. તો બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર, બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/2. આ બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું? λ/2. એનો મતલબ 2λ/2 બરાબર શું થાય છે? L. 2λ/2 બરાબર શું થાય છે? L. બરાબર. તમે નિષ્પન્ન બિંદુમાંથી યાદ રાખજો, ઇઝી પડશે. તેથી લેમડા બરાબર શું લખાય? 2L/2. આ બે કેન્સલ કરવાની જરૂર નથી. બરાબર. હવે તરંગની ઝડપ તો 1/λ√T/. તેથી F2 બરાબર 1/λની જગ્યાએ કિંમત મૂકો, 1/λ કરો તો 2/2L લખાય. 2/2L/T/. સમજાણું એટલું? હવે જુઓ તો આને આવી રીતે લખો 2 × 1/2L/T/. આ શું છે? દ્વિતીય હાર્મોનિકની આવૃત્તિ F2. દ્વિતીય હાર્મોનિકની આવૃત્તિ. બરાબર. આગળ આપણે જો મૂળભૂત આવૃત્તિ લખી હતી. મૂળભૂત આવૃત્તિ શું આવી હતી? 1/2L/T/μ. બરાબર. તો 1/2L/T/μ ની જગ્યાએ આવું લખે 2F1. એનો મતલબ શું છે? દ્વિતીય હાર્મોનિકની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિ કરતા બમણી છે. દ્વિતીય હાર્મોનિકની આવૃત્તિ અથવા તો પ્રથમ ઓવરટોનની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિ કરતાં કેવી છે? બમણી છે. સમજાય છે આવું? બીજું, પ્રથમ ઓવરટોન જ્યારે મળે ત્યારે આપણને જોઈ લ્યો, અથવા તો દ્વિતીય હાર્મોનિક જ્યારે મળે ત્યારે તમે જોઈ લો, ટોટલ 3 આપણને નિષ્પન્ન બિંદુ મળશે. અને 2 પ્રસ્પન્ન બિંદુ. સમજાણો એટલે 3 નિષ્પન્ન બિંદુ અને 2 છે એ પ્રસ્પન્ન બિંદુ. ખબર પડે છે? આગળ જોઈ લો. પ્રથમ હાર્મોનિક હતું તો 2 નિષ્પન્ન બિંદુ અને 1 છે એ પ્રસ્પન્ન બિંદુ. સમજાય છે? તૃતીય હાર્મોનિક જોઈએ. હવે આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે. છેલ્લું જોઈ લે. તૃતીય હાર્મોનિક અથવા તો દ્વિતીય ઓવરટોન. તમને એમ થતું હશે ઓવરટોન એનો મતલબ શું થયો? જુઓ, આ એક મોડ હતો. બરાબર. આવો એક મોડ હતો, એને જેવો બીજો મોડ મળ્યો તો આ આના ઉપર છે, આ આની આગળ છે, એટલે એનું શું કહેવાય? ઓવરટોન. સમજાય છે? પ્રથમ ઓવરટોન. જો આ એક તો હતું, બીજું મળ્યું એટલે પ્રથમ ઓવરટોન. તૃતીયમાં જોઈએ આપણે, તૃતીય હાર્મોનિકમાં દ્વિતીય ઓવરટોન મળશે. આ છે તૃતીય હાર્મોનિક છે. એમાં જોઈ લો નિષ્પન્ન બિંદુ કેટલા મળે? 1 2 3 4. ટોટલ તમને નિષ્પન્ન બિંદુ કેટલા મળ્યા? 4. આ નોડ. એન્ટી નોડ કેટલા મળ્યા? જુઓ 3. સમજાય છે? તૃતીય હાર્મોનિકમાં એન્ટી નોડ કેટલા? 3. અને
નોડ એટલે કે પ્રસ્પંદ બિંદુ કેટલા છે એ અહીંયા લખી જ નાખીએ આપણે. કુલ 4 નિષ્પન્દ બિંદુ અને 3 પ્રસ્પંદ બિંદુ. તો તૃતીય હાર્મોનિક હોય, જેટલામાં હાર્મોનિક હોય એની કરતાં એક ઓછો ઓવરટોન હોય. જો મોઢે કહી દઉં છું, જેટલામાં હાર્મોનિક હોય એની કરતાં એક ઓછો ઓવરટોન હોય, એની કરતાં એક વધારે નિષ્પન્દ બિંદુ હોય, એની કરતાં એની જેટલું પ્રસ્પંદ બિંદુની સંખ્યા હોય. બરાબર. તૃતીય હાર્મોનિક હતો તો 3 પ્રસ્પંદ બિંદુ મળે, એની કરતાં એક વધારે નિષ્પન્દ બિંદુ મળે અને એનાથી એક ઓછો ઓવરટોન મળે. જ્યાં ચેક કરવું હોય ત્યાં કરી લેજો. દ્વિતીય હાર્મોનિક હતો તો એની કરતાં એક ઓછો ઓવરટોન, એની કરતાં એક વધારે નિષ્પન્દ બિંદુ, એની જેટલું પ્રસ્પંદ બિંદુ. બરાબર. મૂળભૂત હતું પ્રથમ હાર્મોનિક એટલે એક પ્રસ્પંદ બિંદુ, એને કરતાં એક વધારે નિષ્પન્દ બિંદુ અને એનાથી એક ઓછો એટલે 0મો ઓવરટોન. સમજાણું? તો આવી રીતે બધી વસ્તુ આવશે. ચાલો આમાં ચેક કરીએ. આટલેથી એટલું શું છે? દોરીની લંબાઈ. અહીંથી આટલું અંતર કેટલું? λ/2. અહીંયાથી એટલું અંતર કેટલું? λ/2. અહીંયાથી એટલું અંતર કેટલું? λ/2. મતલબ 3λ/2 બરાબર શું છે? L. 3λ/2 બરાબર શું છે? L. આના ઉપરથી 1/λ નું કામ આવશે. આપણે 1/λ કરો તો આવશે 3/2L. 1/λ ની જગ્યાએ શું આવશે? 3/2L. અને તૃતીય હાર્મોનિક છે. તૃતીય હાર્મોનિકની આવૃત્તિ સૂત્ર તો એ જ છે, તરંગની ઝડપ ના છેદમાં લેમડા. તરંગની ઝડપના છેદમાં લેમડા. લેમડા બરાબર શું લખવાનું છે? 1/λ. 3/2L √T/v. તો આ સૂત્રને શું લખાય? F3 = 3F. તૃતીય હાર્મોનિકની આવૃત્તિ બરાબર 3 ગુણ્યા મૂળભૂત આવૃત્તિ. સમજાય છે? આ સમજાણો ને ખાસ. તૃતીય હાર્મોનિક હોય એટલે એક વધારે નિષ્પન્દ બિંદુ, એની જેટલા પ્રસ્પંદ બિંદુ અને એક ઓછો ઓવરટોન. પછી આ તમે ખાસ શોધી દો પેટર્ન. F3 3 ટાઈમ્સ F1, F2 2 ટાઈમ્સ F1. મતલબ મૂળભૂત આવૃત્તિના પૂર્ણ ગુણાંકમાં તમારી હાર્મોનિકની આવૃત્તિ છે એ મળશે. મૂળભૂત આવૃત્તિના પૂર્ણ ગુણાંકમાં હાર્મોનિકની આવૃત્તિ છે એ મળશે. બરાબર. ચાલો હવે જોઈએ nth હાર્મોનિક or n-1th ઓવરટોન. બરાબર. હવે n માં જતા રહીએ. nth હાર્મોનિક અને n-1 ઓવરટોન. તો હવે આ દોરી છે, એની લંબાઈ L જ છે, પણ એ આપણને ઘણા બધા આવા લોબ્સ છે એ મળવાના છે. બરાબર. કેટલા આવા લોબ્સ છે એ મળશે? n મળશે. n સુધીના લોબ્સ છે આપણને મળવા. બરાબર. અહીંયા બધી જ જગ્યાએ શું આવશે? નિષ્પન્દ બિંદુ. અહીંયા બધી જગ્યાએ શું આવશે? પ્રસ્પંદ બિંદુ. ખબર પડે જ ને? હવે સીધું લખી શકાય. જો n મો હાર્મોનિક તો n-1 મો ઓવરટોન. પછી આ ખાસ ધ્યાન રાખજો, તૃતીય હાર્મોનિક હતું તો 4 નિષ્પન્દ બિંદુ. તો n મો હાર્મોનિક છે તો n+1 નિષ્પન્દ બિંદુ અને
હાર્મોનિક કરતાં હાર્મોનિક જેટલો પ્રસ્પંદ બિંદુ, હાર્મોનિક જેટલા પ્રસ્પંદ બિંદુ, તો n પ્રસ્પંદ બિંદુ. જો થતું જશે ક્લિયર એટલું? એક ઓછો ઓવરટોન. હવે શું થશે જુઓ તો, આવા λ/2, આવા λ/2, એવા કેટલા λ/2 થશે? n વખત છે. આવા કેટલા લોબ્સ છે? n વખત છે. તો આવું લખાય n λ/2 ઇક્વલ ટુ l, n λ/2 ઇક્વલ ટુ l. તેથી 1/λ બરાબર શું લખાય? 1/λ n/2. સમજાણું? તો n માં હાર્મોનિકની આવૃત્તિ અથવા તો n-1 માં ઓવરટોનની આવૃત્તિ Fn ઇક્વલ ટુ થાય તો v તરંગની ઝડપના છેદમાં લેમડા. 1/λ એટલે શું લખવાની વાત હતી? n/2l, અને v એટલે √t/. તો હવે આને આવું લખાય Fn ઇક્વલ ટુ n ટાઈમ્સ F1. n માં હાર્મોનિકની આવૃત્તિ બરાબર n ગુણ્યા મૂળભૂત આવૃત્તિ. સમજાણું? તો આવૃત્તિ છે કેટલી થાય? n ગણી થાય. ખબર પડે છે? અલગ અલગ બધા કંપનો છે એ ઉત્પન્ન કરીએ છીએ, અલગ અલગ પેટર્ન બનાવીએ છીએ આપણે દોરી ઉપર, બરાબર? અને જે કાંઈ હવે આ બધા કણોના વાઇબ્રેશન્સ થાય છે એ સ્થિત તરંગો જેવા છે. તો એના ઇક્વેશનમાં જે કાંઈ આપણે નોડ્સ અને એન્ટી નોડ એટલે કે નિષ્પન્ન બિંદુ પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર ફિક્સ કર્યું હતું કે ભાઈ બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/2 છે, બરાબર? તો એવા કેટલા નિષ્પન્ન બિંદુ છે? તો કે n+1 છે. n+1 નિષ્પન્ન બિંદુ, દરેક બિંદુ વચ્ચેનું, બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું? λ/2. તો હવે કેટલા થયા? આવા અંતર કેટલા થયા? n. તો n λ/2 ઇક્વલ ટુ દોરીની લંબાઈ છે. ખબર પડી ગઈ આ બધી વાત? શું કહેવા માંગુ છું? n મો હાર્મોનિક હોય તો n-1 મો ઓવરટોન, બરાબર? અથવા તમને કોઈ એવું કે છઠ્ઠો ઓવરટોન છે તો 7મું હાર્મોનિક હોય. છઠ્ઠો ઓવરટોન છે તો 7મું હાર્મોનિક હોય. કોઈ એમ કે 10મું હાર્મોનિક છે તો 9મો ઓવરટોન. સમજાય છે? આવૃત્તિમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે n માં હાર્મોનિકની આવૃત્તિ લખીએ છીએ. ધારો કે તમને આમાં એવું પૂછે 9માં ઓવરટોનની આવૃત્તિ, તો તમારે લખવાનું 10માં હાર્મોનિકની આવૃત્તિ. તો F10 ઇક્વલ ટુ 10 ટાઈમ્સ F1. ખબર પડે છે આવી બધી વાત? આવા દાખલા આવવાના છે, બીજું કંઈ નવું આમાંથી આવવાનું નથી. ક્લિયર થઈ થિયરી? શું કહેવા માગું છું? વાત થાય છે બંને છેડેથી જડિત દોરીમાં ઉદ્ભવતા પ્રસામાન્ય રીતિ દોરણો એટલે નોર્મલ મોડ. આપણે અલગ અલગ મોડ ભણીએ છીએ. પહેલો જે મોડ હતો એ મૂળભૂત મોડ હતો. મૂળભૂત મોડ એક આવું લોબ મળ્યું હતું આપણને, બે નિષ્પન્ન બિંદુ અને એક પ્રસ્પંદ બિંદુ વાળું, તો આવૃત્તિ આવી. પછી 3 નિષ્પન્ન બિંદુ અને 2 પ્રસ્પંદ બિંદુ વાળું મળ્યું આપણને, એને કીધું દ્વિતીય હાર્મોનિક, એની આવૃત્તિ આવી. આ બધું ખાસ સમજાયું, ધ્યાન રાખતા જજો. તૃતીય ઓવરટોન, તો આવા 3 લોબ મળે તો ટોટલ મને 4 નિષ્પન્ન બિંદુ મળ્યા. 2 નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર લઈને 3 λ/2 ઇક્વલ ટુ દોરીની લંબાઈ આવી. મૂક્યું બધું, 3 ગણી આવૃત્તિ મળી. પછી સીધા n ઉપર શિફ્ટ થઈ ગયા. n મો હાર્મોનિક, n-1 મો ઓવરટોન, n+1 નિષ્પન્ન બિંદુની સંખ્યા, n પ્રસ્પંદ બિંદુની, અને n માં હાર્મોનિકની આવૃત્તિ n ઇન્ટુ f. ક્લિયર થઈ મારી એટલી વાત? એક્ઝામ્પલ ઉપર જઈએ. જો એક્ઝામ્પલ શું કહે છે? બંને છેડેથી જડેલી એક દોરીમાં પ્રસામાન્ય રીતે કંપનો થાય છે, જેમાં 5મા હાર્મોનિક અને દ્વિતીય ઓવરટોન. હવે એનો મતલબ ખબર પડવી જોઈએ તમને. 5મો હાર્મોનિક એટલે F5 કે 5મો હાર્મોનિક F5.
એટલે 5 ટાઈમ્સ F1 લખાય. F1 એટલે મૂળભૂત, અને દ્વિતીય ઓવરટોન એટલે શું લખાય? જુઓ તો ત્રીજું હાર્મોનિક લખાય. બધું સમજાયું મેં. દ્વિતીય ઓવરટોન એટલે ત્રીજું હાર્મોનિક હોય તો F3 = 3F. આ F1 છે એ પણ મૂળભૂત આવૃત્તિ. હવે એ આવૃત્તિનો તફાવત 54 હર્ટ્ઝ છે. હવે F5 - F3 = 54 હર્ટ્ઝ છે. તો મૂળભૂત આવૃત્તિ શોધો. ઈઝી થઈ ગયું. ખાલી રકમ સમજાવી જોઈએ. 5F1 - 3F1 = 54 હર્ટ્ઝ. બરાબર? તો આ કેટલા થઈ ગયા? 2F1 = 54 હર્ટ્ઝ, અને તેથી F1 = 27 હર્ટ્ઝ. મૂળભૂત આવૃત્તિ કેટલી મળી? 27 હર્ટ્ઝ. છે ને ઈઝી એકદમ. જો આ ખબર પડવી જોઈએ, લખેલું છે ને એ બધું. પાંચમું હાર્મોનિક અને દ્વિતીય ઓવરટોન. દ્વિતીય ઓવરટોન એટલે ત્રીજું હાર્મોનિક. આ મારા ખ્યાલથી તમને બરાબર સમજાશે. ત્રીજું હાર્મોનિક એટલે F3, દ્વિતીય ઓવરટોન એટલે F3. એ થોડુંક અઘરું પડે. ત્રીજું હાર્મોનિક હોય તો F3 = 3F1. આવું ફાવે. ખબર પડી કઈ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું? નેક્સ્ટ છે. હવે આવું આપેલું જો બે દોરી છે, AB અને CD. હવે એ દોરીના છેડે નીચે એક સળિયો લટકાવેલો છે. આ એક સળિયો છે, બરાબર? એ લટકાવેલો છે. દળ રહિત છે. સળિયાને કોઈ દળ છે, બરાબર? હવે AB અને CD દોરી સમાન દ્રવ્યની બનેલી છે. સમાન દ્રવ્યની એનો મતલબ શું થયો? મ્યુ અચળ. યાદ છે ને? દોરીમાં મ્યુ આવતું હતું, રેખીય દળ ઘનતા અચળ. તેમજ બંનેમાં મળતા પ્રસામાન્ય રીતિ કંપનોની મૂળભૂત આવૃત્તિ ડાબી દોરીમાં જમણા કરતાં બમણી છે. ડાબી દોરીમાં જમણા કરતાં બમણી છે. આમાં ધારો કે આપણને જે આવૃત્તિ મળશે એ આવૃત્તિ છે બંને કઈ? મૂળભૂત આવૃત્તિ. બરાબર? તો હું લખું છું F1 લેફ્ટ અને અહીંયા છે F1 રાઈટ. F1 એટલે તો ખબર ને? F1 એટલે શું હતું? આવૃત્તિનું ઇક્વેશન આપણે લખ્યું હતું 1/2L √T/. તો F1 લેફ્ટ, જો દોરીની લંબાઈ છે એ બંનેની સરખી છે, દેખાય છે. જો બે દોરીની લંબાઈ છે એ કેવી છે? સરખી છે. બંને સમાન દ્રવ્યની બનેલી છે. એનો મતલબ આ L અને આ મ્યુ એ કેવું છે? અચળ છે. L અને મ્યુ કેવું છે? અચળ છે. તો આવું લખાય. F1 ચલે છે √T. F1 ચલે છે √T. હવે અહીંયા ધારો કે હું લખું F1 લેફ્ટ, તો ચલે છે શું આવે? T1. F1 લેફ્ટ એટલે ચલે છે શું આવે? T1. અને F1 રાઈટ ચલે છે શું આવે? T2. હવે આ તમે વાંચ્યું તો ખબર પડી કે ડાબી બાજુમાં જમણા કરતાં મૂળભૂત આવૃત્તિ બમણી મળે છે. એનો મતલબ F1 લેફ્ટ = 2 ટાઈમ્સ F1 રાઈટ છે ને? F1 લેફ્ટ = 2 ટાઈમ્સ જમણા કરતાં બમણી. તો x શોધો. અહીંયા જે આકૃતિમાં તમને x બતાવી છે એ x ની આપણે ગણતરી કરવાની છે. ચાલો, તો હવે x કઈ રીતે મળશે? જુઓ, આ નીચે જે આપણે સળિયો લટકાયો છે અને એની સાથે પાછું આ એક દળ જોડેલું છે, બરાબર? એ દળના લીધે શું થાય? આ દળ છે એ જોડ્યું તો બળ છે એ mg બળ છે એ નીચે લાગે, અને એકદમ વચ્ચે નથી જોડેલું. જુઓ, અહીંયા કંઈક જોડેલું છે. તો એ શું કરશે? આ જે દોરી છે બંને સમાન લંબાઈની, એમાં આ જે સળિયો લટકાવેલો છે એ સળિયાને આમ ઉપર નીચે કરવાનો પ્રયત્ન છે એ કરશે. સળિયાને, આ જે સળિયો છે એને ઉપર નીચે કરવાનો પ્રયત્ન છે એ કરશે, બરાબર?
આ દળનું કામ એવું છે, બળ લગાડશે નીચે. પણ આ આખું તંત્ર છે એનું સંતુલન વિચારો. પણ આ આખા તંત્રનું સંતુલન વિચારો. તો આખા તંત્રના સંતુલનમાં તમે જોશો ને, હવે આપણે એક્સની ગણતરી ઉપર આવીએ છીએ. એક્સની ગણતરી કઈ રીતે કરવાની? તો આખા તંત્રનું સંતુલન જુઓ તો આવું થાય, T1 + T2 = mg. આમાં કાંઈ તમને હલેલું બતાવી છે, સળીઓ આમ થઈ ગયું એવું બતાવે છે? નથી બતાવતું. એનો મતલબ તંત્ર કેવું છે? સંતુલનમાં છે. સળીઓ આ નીચે આવી ગયું એવું દેખાય છે? ના. તો T1 + T2 = mg. બરાબર? એવું થાય. તો આને શું કહેવાય? બળોનું સંતુલન. હવે આ સળીઓ છે એ ફરતોય નથી, સળીઓ છે એ ફરતો પણ નથી, સળીઓ છે એ આમ ઉપર નીચે થતો નથી. એનો મતલબ શું થયો? ટોર્કનું સંતુલન હશે. ટોર્કનું સંતુલન એટલે ચાક ગતિકીય સંતુલન. ચાક ગતિકીય સંતુલન એટલે આવું થાય, સિગ્મા ટો = 0. ટોર્ક છે સિગ્મા ટો = 0. બરાબર? અને કહેવાય ચાક ગતિકીય સંતુલન. તો આ તો થવું જ જોઈએ. બરાબર? આ પણ થવું જોઈએ. આ બિંદુની સાપેક્ષે લ્યો, અહીંયા તણાવ બળ T1 છે, અહીંયા બળ mg છે, અને આ બાજુ તણાવ બળ છે T2. તો આ આટલું અંતર જુઓ તો x થી, અને અહીંયા બળ છે એ કયું છે? T1. તો ટોર્કનું ઇક્વેશન તમને આવડે જ ને, ટોર્ક = R × F થાય. તો આ R બળ તરફ દોરીએ એ R × F, R × F. તો સમઘડી ફરવાનું આવશે, સમઘડી. અને અહીંયા જુઓ T2 આમ છે, જે બિંદુથી ગણતરી કરીએ છીએ ત્યાંથી બળ તરફ દોરીએ તો આ અંતર કેટલું છે? L - x. અને બળ કેટલું છે? T2. તો R × F કરશો તો વિષમઘડી દિશામાં ફરવાનું આવશે. સમજાય છે આ બધી વાત? તો ટોર્ક બેલેન્સ લખીએ. સમઘડી ટોર્ક હોય કેવું હોય? નેગેટિવ, કારણ કે સમઘડી અંદરની બાજુ આવે, અંદરની બાજુ ઋણ z થાય. વિષમઘડી જે ટોર્ક આવે એ ટોર્ક છે એ કેવું આવે? પોઝિટિવ આવે. વિષમઘડી એટલે બહારની બાજુ સ્ક્રૂ આવે. બરાબર? તો આ તમને ખબર પડી જાય. હવે ટોર્ક લખીએ આપણે, તો અહીંયા શું લખશું? -x × T1 -x × T1. લંબ અંતર કેટલું? x. બળ કેટલું? T1. આ લખીએ પ્લસ L - x × T2. અને આ mg નું તો આ બિંદુથી લંબ અંતર જ નથી. mg નું આ બિંદુથી લંબ અંતર નથી. તો લખવું હોય તો લખો પ્લસ mg × 0 = 0. સિગ્મા ટો = 0 થઈ ગયું. આટલે સુધી વાત ખબર પડે છે? હવે પાછા અહીંયા આવી જાય. આપણી પાસે શું છે? F1 left = 2 times F1 right. F1 left = 2 times F1 right. અહીંયા જુઓ, F1L upon આ F1R છે એ કરીએ, F1L upon F1R. તો અહીંયા શું આવશે? √T1/T2, √T1/T2. F1 રાઈટ લેફ્ટની જગ્યાએ 2F1 રાઈટ લખાય. અહીંયા લખો 2F1 રાઈટ = F1 રાઈટ √T1/T2. દેખાય છે બધું? તેથી T1/T2 નું અંડર રૂટ = 2 થયા. એનો મતલબ T1/T2 = 4 થયા. તેથી T1 = 4T2. T1 = શું આવ્યું? 4T2. આટલી ખબર પડી ને શું છે? હવે આ ટોર્કનું સંતુલન ને આ બધું છે એ જવા દઈશું. બરાબર? અહીંયા આપણે દાખલો છે એ કરીએ. ચાલો, આટલી ખબર પડી. અહીંયાથી શું આવે જોઈ લો. બરાબર? તો 0 છે. તો તેથી xt1 = આના બરાબરની પહેલી બાજુ લઈ જઈએ, પ્લસ કરી નાખીએ, L - x
t2 હવે t1 બરાબર 4 t2 મૂકી દો તો x4 t2 બરાબર l માઇનસ એક્સ t2 કેન્સલ થઈ ગયા અહીંયા 4x છે આ બાજુ માઇનસ એક્સ છે 5x બરાબર l તેથી x બરાબર l ના છેદમાં 5 x બરાબર છે શું આવ્યું l ના છેદમાં 5 ખબર પડી એટલી શું કર્યું ટોર્ક બેલેન્સ કર્યું અને આવૃત્તિના સંબંધ ઉપરથી શું કર્યું આપણને તણાવ બળના સંબંધ છે એ મેળવ્યા બરાબર પહેલાં ટોર્ક બેલેન્સ કર્યું અને આવૃત્તિના સંબંધ ઉપરથી તણાવ બળનો સંબંધ છે એ મેળવ્યો પછી ટોર્ક બેલેન્સનું જે સૂત્ર આવ્યું હતું એમાં બધું આપણે મૂકી દીધું તો કિંમત શું આવી x = l/5 ડાબા છેડેથી અંતર કેટલું આવ્યું l/5 કોઈ પૂછવું કે જમણા છેડેથી અંતર કેટલું થાય તો આખી લંબાઈ કેટલી છે l તો આ l/5 હોય તો આ કેટલું થાય 4l/5 સમજાય છે બંને બાજુથી પૂછી શકે અત્યારે ખાલી દાખલામાં શું પૂછેલું હતું x તો એનો જવાબ કેટલો આવ્યો l/5 પડે છે એટલી ખબર જોઈ લો એકવાર બરાબર બોર્ડમાં આવેલું છે ઓકે ચાલો ખબર પડી ગઈ નેક્સ્ટ પ્રોબ્લેમ છે વાંચો જો શું કીધું છે બંને છેડેથી જડેલી દોરીમાં બે ક્રમિક હાર્મોનિક માટે અનુક્રમે બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર છે બે ક્રમિક હાર્મોનિકની વાત કરે છે બરાબર એટલે એક ચોથો હાર્મોનિક હોય તો એક પાંચમો હાર્મોનિક હોય એવી રીતે એક nમો હાર્મોનિક હોય તો એક n+1મો હાર્મોનિક તો એના કંપનોનો મોડ જણાવો કંપનોનો મોડ એટલે શું થાય કેટલામો હાર્મોનિક હશે એ કહે છે અહીંયા બે ક્રમિક હાર્મોનિકની વાત કરી તો અત્યારે કેટલામો હાર્મોનિક હશે એ વાત કરે છે એટલે કે કેટલામો હાર્મોનિક બીજું પૂછે છે દોરીની શક્ય લઘુત્તમ લંબાઈ છે કેટલી થાય બરાબર તો ધારી લ્યો nમો હાર્મોનિક છે બરાબર nમો હાર્મોનિક છે તો આવા આપણને n લોબ મળશે nમો હાર્મોનિક અને એક છે ઈ ધારી લ્યો n+1મો હાર્મોનિક એક nમો હાર્મોનિક અને એક n+1મો હાર્મોનિક બરાબર n+1માં હાર્મોનિકમાં આપણને n+1 લોબ મળશે ક્યાં સુધી જશે n+1 સુધી આપણે ગણવાનું છે કયો મોડ હશે એટલે આપણે n ની કિંમત ગણવાની છે ધ્યાન રાખજો કેટલામો હાર્મોનિક એટલે શું n બરાબર શું આવે હવે અહીંયા જુઓ બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર પહેલો જે મોડ છે એટલે કે આ જે nમો હાર્મોનિક છે એમાં કેટલું લેવાનું 18 સેન્ટીમીટર બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું 18 સેન્ટીમીટર અને જે બીજો છે હાર્મોનિક છે એટલે કે એની પછીનું જે હાર્મોનિક છે એમાં બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર છે એ કેટલું લેવાનું 16 સેન્ટીમીટર આવું તો બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર અને એની પછીનામાં 16 સેન્ટીમીટર એનો મતલબ છે એ શું થાય સમજજો આમાં થશે λ/2 બરાબર 18 સેન્ટીમીટર અને આમાં થશે λ/2 બરાબર 16 સેન્ટીમીટર હવે જો લેમડા બેમાં સરખો જોઈએ તો આવું મળી ન હોય કે એનો મતલબ શું થયો અહીંયા જે કાંઈ આપણને લેમડા મળે છે ઈ અને આ જે લેમડા મળે છે એ બંને કેવા છે અલગ અલગ છે બંનેમાં જે લેમડાની કિંમત મળી એટલે કે તરંગ લંબાઈનું અડધું અથવા તો તમે એમ કહો કે બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર એનું કારણ શું છે એ તમને કહું જો દોરીની લંબાઈ તો બે કિસ્સામાં કેવી છે સરખી છે અહીંયા n+1 લોબ બનવાના છે અને અહીંયા n લોબ બનવાના છે એનો મતલબ અહીંયા કંઈક વધારે લોબ મળે છે તો તરંગ લંબાઈ છે એ ઓછી જશે જ્યારે અહીંયા તરંગ લંબાઈ છે કેવી હશે વધારે છે
આટલી ખબર પડે છે. હવે આના માટે શું લખી શકાય એ જુઓ. આના માટે આવું લખી શકાય કે દોરીની જે લંબાઈ છે, દોરીની લંબાઈ એ આવા કેટલા લેમડા બાય 2 ની બનેલી હશે? તો કે n. તો n લેમડા 1/2 બરાબર l લખાય. આમાં n સુધી છે જુઓ, તો n લેમડા બાય 2 બરાબર શું લખાય? l. જ્યારે આ કિસ્સામાં જુઓ ક્યાં સુધી છે? n+1 સુધી. તો અહીંયા શું લખાય? n+1 લેમડા 2/2 ઇક્વલ ટુ l. દોરી એક જ છે જુઓ, દોરી બંને કેસમાં કેવી છે? એક જ છે. અહીંયા n+1 લોબ બનાવ્યો, અહીંયા n લોબ બનાવ્યો. તો દોરીની લંબાઈને કમ્પેર કરો બે બાજુ. દોરીની લંબાઈ કમ્પેર કરશો તો શું આવશે જુઓ તો, n લેમડા 1/2 ઇક્વલ ટુ n+1 લેમડા 2/2. હવે લેમડા 1/2 એટલે કેટલા છે? 18. તો n ગુણ્યા 18 બરાબર પેલી બાજુ જુઓ n+1 લેમડા બાય 2. લેમડા બાય 2 એટલે કેટલા છે? 16. પડે ખબર? એટલી આના ઉપરથી n ની કિંમત મળી જાય તો n ની કિંમત ગણી નાખવાની. અહીંયા કેટલા થયા? 18n બરાબર અહીંયા 16n પ્લસ 16. હવે 16n આ બાજુ લઈ લે તો 2n બરાબર 16. n ની કિંમત કેટલી મળશે? 8. તો એનો મતલબ છે એ કેટલામું હાર્મોનિક છે? 8મું હાર્મોનિક છે. બરાબર. અત્યારે કેટલામું હાર્મોનિક છે દોરીમાં? 8મું હાર્મોનિક. હવે શક્ય લઘુત્તમ લંબાઈ ગણી. n ની કિંમત કેટલી આવી? 8. n ની કિંમત 8. હવે બે વસ્તુ તમારે આગળ બે ચોઈસ છે. બરાબર. આપણે લંબાઈ જ ગણવી છે. અહીંયા 8 મૂકી દો, આ 18 છે. બરાબર. તો જો આને ઉપરથી આપણે ગણીએ, આમાં પણ મૂકજો. તો 8 ગુણ્યા 18 સેન્ટીમીટર એટલે શું છે? l. 8 ગુણ્યા 18 સેન્ટીમીટર એટલે તમારી દોરીની લંબાઈ. 8 ગુણ્યા 18 સેન્ટીમીટર બરાબર. મીટરમાં કન્વર્ટ કરી નાખજો. આ મળી ગયું દોરીની શક્ય લઘુત્તમ લંબાઈ. ખબર પડી કઈ રીતે ગણતરી કરવાની? ક્રમિક હાર્મોનિક લખ્યું હતું. ક્રમિક શું ધાર્યું? n હાર્મોનિક n+1. પછી બે નિષ્પન્ન બિંદુ વચ્ચેના અંતરો આપેલા હતા, બેયમાં અલગ અલગ હતા એટલે બંનેમાં લેમડા કેવા લીધા? અલગ. બરાબર. અહીંયા n લોબ હતા એટલે n વાર લેમડા 1/2 લંબાઈ બની અને અહીંયા n+1 લેમડા બાય 2 એ તમારી લંબાઈ બની. લંબાઈ દોરી એક જ હતી, સરખાવી n ની કિંમત ગણી. n ની કિંમત છે એ કોઈ પણ એકમાં મૂકી દો, દોરીની લંબાઈ તમને મળી જશે. પડે છે ખબર? આટલી વાત. નેક્સ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરી. તો વાંચો એક્ઝામ્પલ. બંને છેડેથી જડેલી દોરીને પૂર્ણા ખેંચાણથી સમક્ષિતિજ રાખેલી છે અને તેમાં 5મું હાર્મોનિક મળે છે. અગત્યના શબ્દો લખતા જજો. 5મું હાર્મોનિક મળે છે. હવે તેના સ્થાનાંતરનું સમીકરણ જુઓ. આ છે સ્થિત તરંગનું સમીકરણ. 0.01 sin 62.8x cos 628t મીટર છે. તો નીચેનામાંથી સાચા જવાબો પસંદ કરો. હવે આમાંથી સાચા જવાબો એક અથવા એક કરતાં વધારે છે એ હોઈ શકે, એ આપણે ચેક કરવાના છે. આ દાખલો છે IIT. તો મલ્ટિપલ કરેક્ટ આન્સર છે આની અંદર. બરાબર. એક અથવા વધારે સાચા હોઈ શકે. ચાલો પહેલી તો વાત જોઈએ તો કુલ 5 નિષ્પન્ન બિંદુ મળે છે એવું કહે છે. હમણાં આગળ થિયરીમાં છે આપણે જોઈ ગયા. 5મું હાર્મોનિક હોય, 5મું હાર્મોનિક હોય તો તમને ખબર છે કે 6 નિષ્પન્ન બિંદુ મળે. 5મું હાર્મોનિક હોય તો 6 નિષ્પન્ન બિંદુ મળે. જો 5 લોબ બનાવવાના છે આ. બરાબર. તો આ 5 હાર્મોનિક થયા. 5મું હાર્મોનિક. 6 નિષ્પન્ન બિંદુ મળે. જુઓ આ 1 2 3 4 5 અને 6.
તો 6 નિષ્પન્ન બિંદુ આપણને મળે. અહીંયા એવું કહે છે કે 5 નિષ્પન્ન બિંદુ મળે. એનો મતલબ આ પહેલું વિધાન છે એ કેવું છે? ખોટું છે. બરાબર. ચેક કરીએ દોરીની લંબાઈ 0.25 મીટર મળે છે કે નહીં. તો જુઓ આ છે આપણી દોરીની લંબાઈ L. આગળ થિયરીમાં જોયું એમ 5 લોબ છે, મતલબ આ બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/2 કેટલી વાર છે? 5 વાર. તો આ 5 λ/2 થશે આટલું અંતર. તો આવું લખાય 5 λ/2 ઇક્વલ ટુ દોરીની લંબાઈ. 5 λ/2 ઇક્વલ ટુ દોરીની લંબાઈ. હવે લેમડા કઈ રીતે મળશે જુઓ. તો તમને ખ્યાલ હોય તો આ એક્સનો સહગુણક છે એ કે હોય. એક્સનો સહગુણક છે એ શું હોય? કે. એટલે કે કોણીય તરંગ સદિશ. કેનું સૂત્ર શું હતું ભાઈ? 2π/λ. બરાબર. અને એની કિંમત છે એ કેટલી છે? 62.8. એ 62.8. તમને પાઈની કિંમત ખબર ને? પાઈની કિંમત 3.14 લખાય. તો 2π એટલે 6.28 થાય. આ 62.8 છે તો એને 20π લખાય. તો એનો મતલબ શું થયો? તમને 2π/λ બરાબર 20π મળી. એના ઉપરથી લેમડાની કિંમત છે કેટલી થાય? પાઈ પાઈ કેન્સલ. 2 × 10 20 થાય. 1/10 મીટર. લેમડાની કિંમત કેટલી? 1/10 મીટર. હવે એ લેમડાની કિંમત આપણે અહીંયા મૂકીએ તો લંબાઈ આપણને મળશે L ઇક્વલ ટુ 5 × 1/10. અને આ છેદમાં બગડો હતો તો 5 દુ 10, 1/4. એનો મતલબ 0.25 મીટર. 0.25 મીટર દોરીની લંબાઈ આવી. તો કહે છે દોરીની લંબાઈ 0.25 મીટર. તો એ વિધાન સાચું છે. આટલી ખબર પડે છે. આ બે ચેક કર્યા. નિષ્પન્ન બિંદુ તમને ખબર છે જેટલામાં હાર્મોનિક હોય એની કરતાં એક વધારે હોય. પ્રસ્પન્ન બિંદુ પૂછ્યું હોત તો એટલું જ આવે. બરાબર. જો પ્રસ્પન્ન બિંદુ કેટલા છે? 1 2 3 4 5. પાંચમું હાર્મોનિક તો 5 પ્રસ્પન્ન બિંદુ. ઓવરટોન પૂછ્યું હોત તો કેટલો આવે? ચોથો ઓવરટોન. સમજાય છે? તો આ બધું તમને સમજાવેલું. દોરીની લંબાઈ કઈ રીતે ફાઇન્ડ કરવાની? તો અત્યારે 5 λ/2 L બન્યું. લેમડા ખબર નહોતી પણ કે ખબર છે તો કે ઉપરથી લેમડા ગણ્યા. લેમડાની કિંમત આપણે આની અંદર મૂકી એટલે દોરીની લંબાઈ છે મળી ગઈ. બરાબર. કેટલી આવી? 0.25 મીટર. આટલું ખબર પડી. હવે કહે છે મધ્યમાન સ્થાનેથી દોરીના મધ્ય બિંદુનું મહત્તમ સ્થાનાંતર 0.01 મીટર છે. દોરીનું મધ્ય બિંદુ જુઓ અહીંયા આવશે. દોરીનું મધ્ય બિંદુ આટલું અંતર કેટલું? L/2. આ થયું તમારું દોરીનું મધ્ય બિંદુ. દોરીનું મધ્ય બિંદુ શું છે જોઈ લો. એન્ટીનોડ છે. પ્રસ્પંદ બિંદુ છે. અને પ્રસ્પંદ બિંદુનું સ્થાનાંતર મહત્તમ હોય એ આપણને ખબર છે. પ્રસ્પંદ બિંદુનું સ્થાનાંતર છે કેવું હોય? મહત્તમ હોય. બરાબર. તો એ મહત્તમ મળે છે કે નહીં એ આપણે હવે ચેક કરવાનું રહ્યું. મહત્તમ એટલે 0.01. જો આટલું મળે છે કે નહીં. તો એના માટે મારે શું કરવું પડે? આ સાઇન વાળું પદ અને કોસ વાળું પદ બંનેને કેવા કરવા પડે? એક. તો પ્રસ્પંદ બિંદુના કિસ્સામાં તમને શીખવાડી દીધું. આ કોસ વાળું પદ છે એ કેવું થશે? મેક્સિમમ. અને આને મેક્સિમમ કરવું પડશે. સાઇન અને કોસ મહત્તમ એટલે 1. સમજાય છે? સાઇન અને કોસ મહત્તમ એટલે 1. હવે આ સાઇન વાળા પદને મહત્તમ કરવું પડશે. બરાબર. તો જુઓ સાઇન વાળું પદ લખું છું. સાઇન 20π ખબર પડી ને હવે 62.8 ઇન્ટુ એક્સ. એક્સ એટલે શું થશે? તો કે ઈ બિંદુ ક્યાં છે? તો કે મધ્યમાં. એટલે L/2 લખાય. એક્સની કિંમત કેટલી થઈ? L/2. એક્સની કિંમત L/2. બરાબર. અને L/2 કરશો એટલે 1/8 આવશે. તો આ સાઇન 20π/L/2 એટલે 1/4/2 એટલે 8 આવશે. 8 ભાગ ચાલશે 5 અને 2 થી. સાઇન 5π/2. સાઇન 5π/2 એટલે સાઇનને એવું જ થાય. તો આની કિંમત કેટલી મળી ગઈ? 1. હવે આ મહત્તમ છે એટલે કે આ 1 છે, આ 1 છે. તો વાયની કિંમત કેટલી મળે? 0.01. એનો મતલબ દોરીના મધ્ય બિંદુનું મહત્તમ સ્થાનાંતર 0.01 મીટર છે. ચાલો થઈ ગયું સાચું આ રીતે.
ફરીવાર કહું છું, આને મહત્તમ હોય અને આને મહત્તમ કરવું પડે પ્રસ્પંદ બિંદુ માટે. લાસ્ટ લેક્ચરમાં તમને ભણાવ્યું હતું, બરાબર? તો સાઇન પણ કેવું આવ્યું? મહત્તમ આવ્યું. ક્લિયર થઈ એટલી વાત? છેલ્લી વાત કરીએ મૂળભૂત આવૃત્તિ. તો એ એકદમ ઇઝી વસ્તુ છે. મૂળભૂત આવૃત્તિ, મૂળભૂત આવૃત્તિનું સૂત્ર શું હતું? F ઇઝ ઇક્વલ ટુ વી અપન 2L હતું. F ઇક્વલ ટુ વી અપન 2L. વી એટલે શું થાય? ઓમેગા અપન કે, એ કોઈ દી ન બદલાય, અને આ ઇન્ટુ 2L છે ને. ઓમેગા, ઓમેગા એટલે ટીનો સહગુણક 628 ના છેદમાં કે, કે એટલે એક્સનો સહગુણક 62.8 ગુણ્યા 2, અને દોરીની લંબાઈ છે એ કેટલી આવી છે જુઓ તો 1/4. દોરીની લંબાઈ કેટલી છે? 1/4. ચાલો વાર્તા પૂરી થઈ. અહીંયા 62.8 ને આ ગુણ્યા 10 થશે. 2 દુ 4, બગડો ઉપર આવશે. 20 હર્ટ્ઝ છે એ તમારી મૂળભૂત આવૃત્તિ થઈ. મૂળભૂત આવૃત્તિ કેટલી આવી? 20 હર્ટ્ઝ. અને એ કે છે મૂળભૂત આવૃત્તિ કેટલી છે? 100 હર્ટ્ઝ છે. એનો મતલબ આ વિધાન પણ કેવું છે? ખોટું છે. પડી ખબર? તો 4 દાખલા આપણે ગણ્યા. તમને એક જ દાખલો લાગતો હશે. આપણે ટોટલ કેટલા દાખલા ગણ્યા? 4 ગણ્યા. પહેલાં તો નિષ્પન્ન બિંદુ કેટલા મળ્યા? 6. એટલે આ ખોટું છે. લંબાઈ મળી ગઈ દોરીની 5λ/2 જેટલી થાય 0.25. પછી મધ્ય બિંદુનો સ્થાનાંતર માટે આ સમીકરણ જોયું, એમાં આ મહત્તમ અને આને મહત્તમ કરી થાય છે કે નહીં એમ ચેક કર્યું, બરાબર? અહીંયા 0 આવ્યું હોત તો આ પણ ખોટું થાત, પણ ત્યાં 1 આવ્યું છે એટલે મહત્તમ સ્થાનાંતર કેટલું મળ્યું? 0.01. મૂળભૂત આવૃત્તિની વાત કરી તો મૂળભૂત આવૃત્તિ એ લોકો કહેતા હતા 100 હર્ટ્ઝ છે, અને આપણે સૂત્ર પ્રમાણે જોયું વી અપન 2L. યાદ છે ને? આવું Fn બરાબર શું હતું? NV અપન 2L. પછી આ વીની જગ્યાએ √T અપન હું મૂક્યું હતું આપણે. તો આ એનમાં હાર્મોનિકની આવૃત્તિ છે, આ પ્રથમ હાર્મોનિક એટલે મૂળભૂત આવૃત્તિ, બરાબર? કેટલી મળે છે? 20 હર્ટ્ઝ. એટલે એ ખોટું થયું. પડી ખબર? તો આજનો લેક્ચર છે એ આપણે આટલે સુધી રાખીએ છીએ. બાકી નેક્સ્ટ લેક્ચરથી આપણે ધ્વનિ તરંગો એટલે કે સાઉન્ડ વેવ છે એ સ્ટાર્ટ કરશું. અહીંયા દોરીમાં ઉદ્ભવતા તરંગોનો જે ભાગ છે એ પૂરો થાય છે. હવે મટીરિયલમાંથી તમે આના જે કાંઈ આપણે ટોપિક કર્યા છે દોરીમાં ઉદ્ભવતા તરંગોના, એ તમારે સોલ્વ કરવાના સ્ટાર્ટ કરી દેવાના છે. અને એમાં ડાઉટ હોય તો મને પૂછી લેવાનો છે. ક્લિયર? થેન્ક યુ.